Question number 41. 1 mole of an ideal gas is taken through a cyclic process as shown in the V against T diagram. Which of the following statements is true? તો અહીંયા V વિરુદ્ધ ટીનો આલેખ આપેલો છે તમને અને નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરવાનું છે. તો ઓપ્શન આપેલા છે ધ મેગ્નિટ્યુડ ઓફ વર્ક ડન બાય ધ ગેસ ઇઝ RT0 ln2, વર્ક ડન બાય ધ ગેસ ઇઝ V0 T0, નેટ વર્ક ડન બાય ધ ગેસ ઇઝ 0 અને વર્ક ડન બાય ધ ગેસ ઇઝ 2RT0 ln2. એટલે આપણે અહીંયા કાર્ય શોધવાનું છે, એના પરથી આપણો આન્સર મળશે. હવે અહીંયા બે પ્રક્રિયાઓ છે એ અચળ કદે થઈ રહેલી પ્રક્રિયા છે. એક તો A થી B. A થી B જ્યારે તંત્ર જાય છે ત્યારે એનું કદ અચળ છે 2V અને જ્યારે C થી D જઈ રહ્યું છે ત્યારે બી એનું કદ અચળ છે. અચળ કદે થતી પ્રક્રિયા માટે કાર્ય W બરાબર P ડેલ્ટા V, એમાં ડેલ્ટા V 0 હોય એટલે કાર્ય શૂન્ય થાય, એટલે આ બંને કાર્ય શૂન્ય થશે. આના માટે અને આના માટે કાર્ય 0 થશે. એટલે આપણે હવે કાર્ય શોધવાના થશે B થી C માટેનું કાર્ય અને D થી A માટેનું કાર્ય. તો B થી C અને D થી A એ બંને પ્રક્રિયાઓ જે થઈ રહી છે એ પ્રક્રિયાઓ અચળ તાપમાને થતી પ્રક્રિયા છે. T અચળ છે. હવે અચળ તાપમાને થતી પ્રક્રિયાના સૂત્ર શું છે? તો કે μRT ln V2 બાય V1. તો B થી C નું જ્યારે કાર્ય થઈ રહ્યું હશે ત્યારે એનું અંતિમ કદ V0 કહેવાશે અને પ્રારંભિક કદ 2V0 કહેવાશે B થી C માટેના કાર્ય માટે. જ્યારે કાર્ય D થી A થઈ રહ્યું હશે ત્યારે V0 એને V1 કહેવાય અને આને V2 કહેવાય. 43 નંબરના ક્વેશ્ચનમાં કુલ કાર્ય W એટલે WAB પ્લસ WBC પ્લસ WCD પ્લસ WDA, પણ WAB અને WCD એ બંને દરમિયાન કાર્ય શૂન્ય છે કારણ કે સમકક્ષ પ્રક્રિયા દરમિયાન થતા કાર્યો છે. WBC એટલે μRT ln V2 બાય V1, તો 1 મોલ છે એટલે મ્યુની કિંમત 1R, તાપમાન એ વખતે અચળ છે 2T0 અને ત્યારે એનું પ્રારંભિક કદ 2V0 અને અંતિમ કદ V0 છે. WDA માટે મ્યુ એટલે 1R, ત્યારે તાપમાન અચળ T0 છે અને ln અંતિમ કદ 2V0 અને પ્રારંભિક કદ V0 છે. તો અહીંયા આ V0 કેન્સલ થાય, આમાં આ V0 કેન્સલ થાય, એટલે અહીંયા આવશે 2RT0 ln 1/2 અને આ થશે RT0 ln 2. હવે ln 1/2 એટલે ln 1 માઇનસ ln 2. તો RT0 બ્રેકેટમાં ln 1 માઇનસ ln 2 વત્તા RT0 ln 2. યાદ રાખો ln 1ની કિંમત હંમેશા 0 આવે એટલે ln 1ની કિંમત 0 માઇનસ ln 2 વત્તા RT0 ln 2. હવે આ માઇનસ છે એ અહીં આગળ આવે એટલે માઇનસ 2RT0 ln 2 વત્તા RT0 ln 2. તો RT0 ના માઇનસ 2RT0 ln 2 એટલે એ માઇનસ RT0 ln 2 થશે. તો એનું મૂલ્ય, કાર્યનું મૂલ્ય ગણીએ તો RT0 ln 2 થાય. એટલે આપણો આન્સર આવશે એ, મેગ્નિટ્યુડ ઓફ વર્ક ડન બાય ધ ગેસ ઇઝ RT0 ln 2. Question 42. Pressure P, volume V and temperature T for a certain gas are related by P is equal to AT minus BT square upon V, where A and B are constants. The work done by the gas at as its temperature change from T1 to T2 with pressure remaining constant is. તો અહીંયા વાયુનું દબાણ P આપેલું છે, કદ V આપેલું છે અને તાપમાન T આપેલું છે. એમની વચ્ચેનો સંબંધ P બરાબર AT માઇનસ BT સ્ક્વેર બાય V છે, એટલે કે PV બરાબર AT માઇનસ BT સ્ક્વેર છે. એ અને બી અચળાંકો છે
તો હવે આ વાયુનું તાપમાન T1 થી T2 થાય અને એનું દબાણ અચળ રહેતું હોય આ પ્રક્રિયા દરમિયાન, તો થયેલું કાર્ય શોધો. તો અહીંયા P બરાબર AT માઇનસ BT સ્ક્વેર બાય V આપેલું છે. તાપમાન T1 થી T2 થાય, P અચળ રહેતો હોય તો કાર્ય W શોધવાનું છે. V ને અંશમાં લઈ જાઓ, P ને છેદમાં લાવવું, તો V બરાબર AT માઇનસ BT સ્ક્વેર અપોન P, એટલે V1 બરાબર AT1 માઇનસ BT1 સ્ક્વેર અપોન P, કારણ કે જ્યારે કદ V1 છે ત્યારે એનું તાપમાન T1 છે. એવી જ રીતે કદ જ્યારે V2 છે ત્યારે એનું તાપમાન T2 છે, તો V2 બરાબર AT2 માઇનસ BT2 સ્ક્વેર બાય P. હવે કાર્ય W બરાબર P ડેલ્ટા V, તો P ડેલ્ટા V એટલે V2 માઇનસ V1, કિંમત મૂકી દઈએ ઉપરથી બંને, તો P બ્રેકેટમાં AT2 માઇનસ BT2 સ્ક્વેર બાય P માઇનસ AT1 માઇનસ BT1 સ્ક્વેર બાય P. P કોમન કાઢીને આગળના P સાથે કેન્સલ થાય, એટલે AT2 માઇનસ BT2 સ્ક્વેર, પછી માઇનસ અંદરનો બ્રેકેટ છોડીએ એટલે માઇનસ AT1 વત્તા BT2 સ્ક્વેર. એમાંથી AT2 માઇનસ AT1 એને ભેગું રાખીને એ કોમન કાઢીએ એટલે AT2 માઇનસ T1 માઇનસ B કોમન કાઢીએ બાકીના પદમાંથી, તો T2 સ્ક્વેર માઇનસ T1 સ્ક્વેર. એટલે આપણું કાર્ય થશે A બ્રેકેટમાં T2 માઇનસ T1 માઇનસ B બ્રેકેટમાં T2 સ્ક્વેર માઇનસ T1 સ્ક્વેર. આ જ દાખલાને અલગ રીતે પણ ગણવું હોય તો ગણી શકાય. આપણને ખબર છે Pના છેદમાં AT માઇનસ BT સ્ક્વેર અપોન V હતું, તો Vને ગુણાકારમાં જવા દઉં એટલે PV બરાબર AT માઇનસ BT સ્ક્વેર થાય. દબાણ પ્રક્રિયા દરમિયાન અચળ છે એટલે P અચળ છે, તો હું Tની સાપેક્ષે વિકલન કરું તો P અચળ છે એટલે dV બાય dt. A Tનું વિકલન 1 Tની સાપેક્ષે જ, અને B T સ્ક્વેરનું વિકલન 2T Tની સાપેક્ષે, એટલે A માઇનસ 2BT. હવે આ DTને ગુણાકારમાં જવા દઉં તો P dV બરાબર A માઇનસ 2BT dt. હવે કાર્ય W એટલે સંકલન PdV થાય, પણ PdV એટલે તો A માઇનસ 2BT ઇન્ટુ dt છે, તો T1 થી T2 A માઇનસ 2BT dt. હવે A એટલે અહીંયા એનું કંઈ નથી એટલે A DTનું T થશે, તો AT માઇનસ 2B Tનું T સ્ક્વેર બાય 2 થાય, એટલે આપણે એને AT માઇનસ 2B T સ્ક્વેર બાય 2 T1 થી T2. આ પદ ન લખીએ તોય ચાલે, આની ઉપરનું પદ લખવાની જરૂર નથી. તો હવે A આ Tની જગ્યાએ T2 માઇનસ T1 માઇનસ આ 2 તો કેન્સલ જ થશે, B T સ્ક્વેરની જગ્યાએ T2 સ્ક્વેર માઇનસ T1 સ્ક્વેર, એટલે આપણો આન્સર આવશે A બ્રેકેટમાં T2 માઇનસ T1 માઇનસ B T2 સ્ક્વેર માઇનસ T1 સ્ક્વેર. Question number 43. A gas is expanded from volume V0 to 2V0 under 3 different processes as shown in the figure. Process 1 is isobaric process, process 2 is isothermal process, and process 3 is adiabatic. Let delta U1, delta U2 and delta U3 be the change in internal energy of the gas in these 3 processes. Then તો એક વાયુ છે એનું કદ V0 થી 2V0 થાય છે 3 અલગ અલગ પ્રક્રિયા દ્વારા. પ્રક્રિયા 1 છે એ આઇસોબારિક એટલે કે સમદાબ પ્રક્રિયા છે, પ્રક્રિયા 2 છે એ આઇસોથર્મલ એટલે કે સમતાપી પ્રક્રિયા છે, અને પ્રક્રિયા 3 છે એ એડિયાબેટિક એટલે કે સમોષ્મી પ્રક્રિયા છે. આ પ્રક્રિયાઓ દરમિયાન આંતરિક ઉર્જામાં થતા ફેરફારો એ ડેલ્ટા U1, ડેલ્ટા U2 અને ડેલ્ટા U3 હોય અનુક્રમે, તો એમની વચ્ચેના સંબંધ આપણે કહેવાના છે, કોણ મોટું અને કોણ નાનું એ પ્રમાણેના. હવે આઇસોબારિક પ્રોસેસની અંદર P અચળ હોય, આપણે કદ વધારીએ છીએ એટલે કે તંત્રને ઉષ્મા આપીએ છીએ તો ડેલ્ટા Q ધન થશે, તો ડેલ્ટા U1 એટલે ડેલ્ટા Q માઇનસ W, ડેલ્ટા Q ધન છે, W બી ધન છે, અને કરવું પડતું કાર્ય થતું કાર્ય કરતાં આપવી પડતી ઉષ્મા ઉર્જા છે એ કમ્પેરેટિવલી વધારે હોય, એટલે એનો જવાબ હંમેશા ધન આવે.
જો આઇસોબારિક પ્રોસેસ થાય કેવી રીતે, તો કે બંધ પાત્રની અંદર આપણે ઘર્ષણ રહિત સરકી શકે એવો પિસ્ટન હોય અને નીચેથી આપણે વાયુને ગરમ કરીએ, ઉષ્મા આપીએ નીચેથી તળિયેથી, તો વાયુ છે એ ઉષ્મા મેળવશે અને ધીમે ધીમે એક્સપાન્ડ થશે. તો આ પ્રક્રિયા દરમિયાન બહારનું દબાણ 1 એટમોસ્ફિયર જ છે, એટલે કે વાયુ પરનું દબાણ 1 એટમોસ્ફિયર જ રહેશે, એટલે પી અચળ રહેશે. તંત્ર ઉષ્મા મેળવે છે એટલે ડેલ્ટા ક્યુ ધન આવશે. એક્સપાન્ડ થાય છે ત્યારે કંઈક કાર્ય થાય છે, એ કાર્ય પણ ધન થશે. તો હંમેશા અહીંયા વાયુ છે એ ગરમ થાય છે, પહેલાં વાયુનું તાપમાન ઓછું હતું, પછી તાપમાન વધે છે, એટલે ડેલ્ટા યુ ધન આવે. તો આઇસોબારિક પ્રોસેસની અંદર હંમેશા ડેલ્ટા યુ ધન જ આવે, એટલે એ પોઝિટિવ થશે. આઇસોથર્મલ પ્રોસેસ, આઇસોથર્મલમાં તાપમાન અચળ રહે છે, તાપમાન અચળ છે એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર શૂન્ય થશે. અને એડિયાબેટિક પ્રોસેસ, તો એડિયાબેટિક એટલે સમોષ્મી પ્રક્રિયા, સમોષ્મી પ્રક્રિયામાં તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનો વિનિમય થતો નથી, એટલે ડેલ્ટા ક્યુ બરાબર 0. તો ડેલ્ટા યુ 3 એટલે ડેલ્ટા ક્યુ માઇનસ ડબલ્યુ, પણ ડેલ્ટા ક્યુની કિંમત 0 છે એટલે માઇનસ ડબલ્યુ. તો આંતરિક ઉર્જાનો ફેરફાર, ડબલ્યુ તો ધન છે એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર ઋણ થશે. તો ડેલ્ટા યુ 3 નેગેટિવ. મતલબ શું થયો? ડેલ્ટા યુ 1 પોઝિટિવ, ડેલ્ટા યુ 2 0 અને ડેલ્ટા યુ 3 નેગેટિવ. તો સૌથી મોટું કોણ થશે? ડેલ્ટા યુ 1, એનાથી પછી નાનું ડેલ્ટા યુ 2 અને એનાથી નાનું ડેલ્ટા યુ 3. એટલે આપણો આન્સર આવશે ડેલ્ટા યુ 1 ગ્રેટર દેન ડેલ્ટા યુ 2 ઇઝ ગ્રેટર દેન ડેલ્ટા યુ 3, કારણ કે આ પોઝિટિવ છે, 0 છે ને નેગેટિવ છે. તો આ આપણો આન્સર થશે. Question number 44. 2 moles of helium gas are taken over the cycle A, B, C, D, A as shown in below in P against T diagram. Assuming the gas to be ideal, the work done on the gas in taking it from A to B is. તો અહીંયા 2 મોલ હિલિયમ ગેસ આપેલો છે, એ સાયક્લિક પ્રોસેસ ABCDA અનુભવે છે. એનો પી વિરુદ્ધ ટીનો તમને આલેખ આપેલો છે. આપણે અહીંયા વાયુને આદર્શ ધારવાનો છે, તો એ વાયુને એથી બી સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય આપણને પૂછેલું છે. હવે જ્યારે વાયુ છે એથી બી સુધી જાય છે ત્યારે દબાણ પી અચળ છે, એ 2 × 10⁵ છે. એ પોઈન્ટ પાસે તાપમાન 300 છે અને બી પોઈન્ટ પાસે તાપમાન 500 કેલ્વિન છે. તો સમદાબ પ્રક્રિયા દરમિયાન થયેલું કાર્ય ડબલ્યુ બરાબર પી ડેલ્ટા વી. હવે પી ડેલ્ટા વીને આપણે મ્યુ આર ડેલ્ટા ટી કહીએ, તો મ્યુ આર ડેલ્ટા ટી પરથી મ્યુ તમને 2 મોલ આપેલું છે, આર આપણને ખબર છે, અને ડેલ્ટા ટી અહીંયા આપણે આકૃતિ પરથી શોધી શકીએ, તો એના પરથી આનો જવાબ આપણને મળે. તો ડબલ્યુ એ બી એટલે પી ડેલ્ટા વી એટલે બ્રેકેટમાં V2 - V1 એટલે પી V2 - પી V1. હવે પી V2 બરાબર મ્યુ આર T2 અને પી V1 એટલે મ્યુ આર T1. એમાંથી મ્યુ આર કોમન કાઢીએ તો મ્યુ આર બ્રેકેટમાં T2 - T1. ડાયરેક્ટ બી લખવું હોય તો લખી શકાય પી ડેલ્ટા વી બરાબર મ્યુ આર ડેલ્ટા ટી અને ડેલ્ટા ટી એટલે T2 - T1. હવે મ્યુ એટલે 1 મોલ આર અને આ T2 - T1 એટલે 500 - 300. આપણને રકમમાં અહીંયા મ્યુ છે તે 2 મોલ આપેલું છે, એટલે આ ભૂલ છે. તો 200 ગુણાકારમાં 2 એટલે 400 આર. તો આપણો આન્સર આવશે 400 આર. પિસ્તાલીસમો ક્વેશ્ચન. The temperature of n moles of an ideal gas is increased from T to 4T through a process for which pressure P is equal to A T raised to -1, where A is a constant. Then the work done by the gas is. તો અહીંયા n મોલ આદર્શ વાયુનું તાપમાન T થી 4T કરવામાં આવે છે. અહીંયા P બરાબર A T raised to -1 આ સમીકરણનું પાલન કરે એ પ્રકારની પ્રક્રિયા થઈ રહી છે.
તો વાયુ દ્વારા થયેલું કાર્ય આપણે શોધવાનું છે. તો P બરાબર એ T⁻⁻1 આપેલું છે. હવે T⁻⁻1 એટલે 1/T થાય, તો A/T એટલે P બરાબર A/T. તો PT બરાબર A. હવે Pની કિંમત μRT/V, કારણ કે PV બરાબર μRT આદર્શ વાયુ રકમમાં લખેલું છે, તો P બરાબર μRT/V મૂકીએ બ્રેકેટમાં, T બરાબર એ થશે. T એટલે T², તો μRT² બરાબર AV. વીને સૂત્ર ન કરતા કરું તો μRT²/A. હવે આ V બરાબર μRT²/A સમીકરણનું હું ટીની સાપેક્ષે વિકલન કરું તો dV/dt બરાબર μR/A અચળ છે, T² નું 2T થશે, એટલે dV બરાબર μR/A 2T dt. તો થયેલું કાર્ય W બરાબર સંકલન P/dV, Pની કિંમત A/T અને dVની કિંમત μR/A 2T dt. બંને બાજુએથી આ A કેન્સલ થશે, આ T અને આ T કેન્સલ થશે, એટલે 2μR એ કોમન નીકળી જશે, સંકલન dt. હવે સંકલનમાં આપણે તાપમાન T થી 4T કરીએ છીએ, એટલે સંકલનની લિમિટ T થી 4T આવશે. તો સંકલન dt એટલે T થાય, એમાં આપણે લિમિટ મૂકીએ તો 2 મ્યુની કિંમત રકમમાં n આપેલી છે, n મોલ, એટલે 2nR 4T - T. તો 2nR 4T - T એટલે 3T, તો 6nRT એ આપણો આન્સર આવશે, એટલે આન્સર D. ક્વેશ્ચન નંબર 46. PV diagram of an ideal gas is as shown in the figure. Work done by the gas in the process ABCD is. તો આકૃતિમાં P વિરુદ્ધ V આલેખ આપેલો છે. A થી B, B થી C અને C થી D આ પ્રક્રિયા દરમિયાન થયેલું કાર્ય આપણે શોધવાનું છે. હવે જુઓ, A થી B પ્રક્રિયામાં કદ છે એ 2V0 થી V0 થાય છે, એટલે કદમાં ફેરફાર થાય છે, દબાણ અચળ છે. તો અહીંયા સૂત્ર કાર્યનો આવશે P∆V. પછી B થી C સુધી જ્યાં જાય છે ત્યાં કદ અચળ છે V0, દબાણમાં ફેરફાર થાય છે. તો હંમેશા કદ અચળ હોય એટલે P∆V, એમાં ∆V 0 થાય, એટલે એ કાર્ય શૂન્ય થશે. અને C થી D જાય છે ત્યારે પાછું કદ V0 થી 3V0 થાય છે, તો અહીંયા પાછું સૂત્ર આવશે P∆V. તો કુલ કાર્ય WAB પ્લસ WBC પ્લસ WCD થશે. તો WAB ત્યાં દબાણ P0 અચળ છે અને એનું કદ 2V0 થી V0 થાય છે, એટલે બ્રેકેટમાં આવશે V0 - 2V0 વત્તા WBCમાં ∆V 0 થાય છે, એટલે એનું કાર્ય શૂન્ય થશે. WCDમાં દબાણ અચળ છે 2P0, અંતિમ કદ 3V0 છે અને પ્રારંભિક કદ V0 છે, અહીંયા કદ 3V0 છે. એટલે 3V0 - V0 એટલે 2V0 થશે. 2V0 × 2 એટલે આ 4P0V0 અને આ V0 - 2V0 એટલે -V0 એટલે આ -P0V0. હવે 4P0V0 - P0V0 એટલે આ 3P0V0 એ આપણો ફાઇનલ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 47. For a monoatomic ideal gas undergoing an adiabatic change, the relation between temperature and volume is Tv⁻x is equal to constant, where x is. તો એક પરમાણુવીય આદર્શ વાયુ છે જે સમોષ્મી પ્રક્રિયાની અંદર એનું કદ અને તાપમાનમાં ફેરફાર થઈ રહ્યો છે અને સમોષ્મી પ્રક્રિયા Tv⁻x બરાબર અચળ આનું પાલન કરે છે. તો આ એક્સનું મૂલ્ય શોધો. તો અહીંયા Tv⁻x બરાબર અચળ આપ્યું છે. સમોષ્મી પ્રક્રિયા માટે Tv⁻γ-1 બરાબર અચળ હોય છે. તો આ પણ સમોષ્મી પ્રક્રિયા જ છે, એટલે આ બંનેને સરખાવી શકાય. બંનેને સરખાવી શકીએ તો
गेमा -1 અને આ x એ બંને સરખા થશે એટલે गेमा -1 બરાબર x. હવે ગેમાની વેલ્યુ એક પરમાણવીય અણુ માટે 5/3 થાય તો 5/3 - 1 બરાબર x એટલે x બરાબર 2/3. તો આપણો આન્સર થશે 2/3. Question number 48. A polyatomic gas gamma is equal to 4/3 is compressed to 1/8 of its volume adiabatically. If its initial pressure is P0, its new pressure will be. તો સમોષ્મી પ્રક્રિયા દરમિયાન કદ છે એ V માંથી V/8 થાય છે તો નવું દબાણ કેટલું થશે? પ્રારંભિક દબાણ P0 છે. ગેમા તમને આપેલો છે 4/3. તો અહીંયા કદ V માંથી V/8 થાય છે, ગેમા 4/3 આપેલો છે, સમોષ્મી પ્રક્રિયા છે તો P1 V1 રેસ્ટુ ગેમા બરાબર P2 V2 રેસ્ટુ ગેમા. P1 એટલે P0, V1 એટલે V, ગેમા એટલે 4/3, P2 આપણે શોધવાનું છે, V2 એટલે V/8. તો આ બધી કિંમતો મૂકી દીધી. હવે V⁴/3 અને 8⁴/3 બેને સેપરેટ આપીએ, પણ 8 એટલે 2⁴. તો આ V⁴/3 અને આ 8 એટલે 2/3 હોલ⁴/3. તો આ 3 બે કટ થશે એટલે 2/4 એટલે 16. આ V⁴/3 અને આ V⁴/3 અહીંયા કેન્સલ થશે એટલે P0 બરાબર P2/16 થશે. તો P2 બરાબર 16 P0. આ આપણો આન્સર થશે 16 P0. Question number 49. An ideal gas with pressure P, volume V and temperature T is expanded isothermally to volume 2V and a final pressure Pi. The same gas is expanded adiabatically to a volume 2V. The final pressure is Pa. In terms of ratio of the two specific heats for the gas gamma, the ratio Pi/Pa is. એટલે એક આદર્શ વાયુ છે, એનું દબાણ P અને કદ V છે અને તાપમાન T છે. હવે જો એને સમતાપી પ્રક્રિયા દરમિયાન એનું કદ 2V કરવામાં આવે તો અંતિમ દબાણ Pi થાય છે. જો સમોષ્મી પ્રક્રિયા દરમિયાન એનું કદ 2V કરવામાં આવે તો એનું અંતિમ દબાણ Pa થાય છે. તો આપણે Pi/Pa ગુણોત્તર એ ગેમાના સ્વરૂપમાં શોધવાનો છે, જ્યાં ગેમા એટલે રેશિયો ઓફ ટુ સ્પેસિફિક હીટ Cp/Cv. તો આઇસોથર્મલ પ્રક્રિયા માટે એટલે કે સમતાપી પ્રક્રિયા માટે PV બરાબર અચળ એટલે PV બરાબર P2 V2. તો અહીંયા P2 એટલે PI હતો તો PX લીધેલું છે આપણે અહીંયા, તો PX 2V. PXને સૂત્રનો કરતા કરીએ તો VV કેન્સલ એટલે P/2 સમીકરણ 1. હવે એડિયાબેટિક પ્રોસેસ માટે PV⁴ તો PV⁴ બરાબર એનું અંતિમ દબાણ Pa અને અંતિમ કદ 2V⁴. તો PA ને સૂત્રનો કરતા કરીએ તો આ 2V છેદમાં જશે એટલે PV/2V હોલ⁴. VV કેન્સલ થાય તો P⁴/2 એટલે સોરી P/2 કારણ કે P ઉપર તો ગેમા ઘાત નથી એટલે Pa બરાબર P/2 થશે. હવે ગુણોત્તર પૂછેલો છે તો Px/Pa એટલે P/2/P/2 તો 2 અંશમાં જશે એટલે 2 એટલે 2 -1. Question number 50. A given mass of gas is compressed isothermally until its pressure is doubled. It is then allowed to expand adiabatically until its original volume is restored and its pressure is then found to be 0.75 of its initial pressure. The ratio of the specific heats of the gas is approximately. તો અહીંયા તમને એમ કીધેલું છે કે એક આપેલા દળના વાયુને પહેલાં તો સમતાપી રીતે દબાવવામાં આવે છે, કમ્પ્રેસ કરવામાં આવે છે કે જ્યારે એનું દબાણ
બમણું થાય ત્યાં સુધી, એટલે સમતાપી પ્રક્રિયા દરમિયાન દબાણ બમણું થાય ત્યાં સુધી કમ્પ્રેસ કરવામાં આવે છે. ઇટ ઇઝ ધેન એલોડ ટુ એક્સપાન્ડ એડિયાબેટિકલી, એટલે ત્યાર પછી એને સમોષ્મી પ્રક્રિયા દરમિયાન વિસ્તરણ કરવા દેવામાં આવે છે. ક્યાં સુધી? કે જ્યાં સુધી એ પાછું પોતાનું મૂળ કદ પ્રાપ્ત કરે ત્યાં સુધી. અને એ વખતે એનું દબાણ એના મૂળ દબાણના 0.75 ગણું છે, એટલે એનું અંતિમ દબાણ બરાબર 0.75 ઇન્ટુ પ્રારંભિક દબાણ થશે. ધ રેશિયો ઓફ ધ સ્પેસિફિક હિટ્સ ઓફ ધ ગેસ ઇઝ એપ્રોક્સિમેટલી, તો ગેમાનું મૂલ્ય કેટલું? આ આપણો ક્વેશ્ચન છે. તો જો પહેલાં શરૂઆતમાં એનું દબાણ હતું પીમાંથી આપણે એનું દબાણ કરવું છે 2p. ધારો કે શરૂઆતનું કદ હતું આદર્શ વાયુનું એ V1 હતું, અંતિમ કદ થાય છે V2. પ્રક્રિયા છે એ આઇસોથર્મલ એટલે કે સમતાપી પ્રક્રિયા છે. તો સમતાપી પ્રક્રિયાની અંદર P1 V1 બરાબર P2 V2, એટલે P V1 બરાબર 2P V2. તો V2 બરાબર V1/2 થશે. PP કેન્સલ, 2ને છેદમાં જવા દઈએ છીએ અહીંયા. તો આને આપણે સમીકરણ 1 રાખી દઈએ કે V2 બરાબર V1/2. હવે સમોષ્મી વિસ્તરણ થાય છે. કદ અહીંયા ઓલરેડી અડધું થઈ ગયું છે, V2 બરાબર V1/2 ઉપરની પ્રક્રિયા. તો અડધું કદ થઈ ગયું છે ત્યારે એનું દબાણ છે એ કેટલું થયેલું છે? બમણું. એટલે દબાણ બમણું થયું છે, કદ અડધું થયું છે. હવે આપણે સમોષ્મી વિસ્તરણ કરીએ છીએ. તો સમોષ્મી વિસ્તરણ દરમિયાન કીધેલું છે કે ભાઈ એનું દબાણ છે એ હવે 2Pમાંથી મૂળ દબાણના 0.75 ભાગનું થઈ જાય છે. તો મૂળ દબાણ પ્રક્રિયા જ્યારે સ્ટાર્ટ થઈ પહેલેથી ત્યારે P હતું, એટલે એનું અંતિમ દબાણ થાય છે 0.75P, એટલે કે 3/4P. અને કદ છે એ એનું V1/2 હતું, કારણ કે ઓલરેડી પહેલાં હતું એનું V1 કદ. V1માંથી એને આપણે દબાવી અને V1/2 કર્યું. તો હવે એ V1/2માંથી પાછું કદ V1 કરવાનું છે. એટલે હવે અહીંયા એડિયાબેટિક એક્સપાન્શનની અંદર V1/2 કદમાંથી V1 થાય છે. તો જ્યારે દબાણ 2P છે ત્યારે કદ V1/2 છે, અને દબાણ જ્યારે 3P/4 છે ત્યારે કદ V1 છે. પ્રક્રિયા સમોષ્મી છે. તો શું થશે? 2P ઇન્ટુ V1/2 હોલ રેસ ટુ ગેમા બરાબર 3P/4 ઇન્ટુ V1 રેસ ટુ ગેમા, આવું થશે. તો PV રેસ ટુ ગેમા બરાબર અચળ, એમાં આપણે કિંમતો મૂકી દઈએ. P1 V1 રેસ ટુ ગેમા બરાબર P2 V2 રેસ ટુ ગેમા. તો 2P ઇન્ટુ V1/2 રેસ ટુ ગેમા બરાબર 3P/4 ઇન્ટુ V1 રેસ ટુ ગેમા. અહીંયા V1 રેસ ટુ ગેમા છે એ બેને આપી દઈએ ગેમા, એટલે અહીંયા V1 રેસ ટુ ગેમા અને આ ગેમા નીચે પણ આપીએ તો 2 રેસ ટુ ગેમા 3P/4 અને અહીંયા V1 રેસ ટુ ગેમા. હવે આ V1 રેસ ટુ ગેમા નાને કેન્સલ કરીએ, આ P ને એના P ને કેન્સલ કરીએ, બરાબર. તો 2 રેસ ટુ ગેમાને સૂત્રનો કરતા કરીએ એટલે 2 રેસ ટુ ગેમા પહેલી બાજુ જશે. આ 4 છે તે 2 સાથે ગુણાકારમાં જશે, એટલે 4 દુ 8, 8/3. તો 2 રેસ ટુ ગેમા બરાબર 8/3. હવે મારે તો ગેમા શોધવો છે, એટલે બંને બાજુએ હું લોગ લઉં. તો ગેમા આગળ આવશે log2 બરાબર log 8/3. તો ગેમા log2 બરાબર log 8 માઇનસ log 3. હવે log2ની કિંમત છે 0.3010. log 8 આપણે લોગ ટેબલમાં જોઈએ તો એ આવશે 0.9031 માઇનસ log 3, તો એ log 3નું મૂલ્ય થાય 0.4771. આ બેની બાદબાકી કરીએ તો એ આવશે 0.4260, અને પહેલી બાજુએથી 0.3010ને છેદમાં લાવીએ, આ બેનો ભાગાકાર કરીએ તો આપણને ગેમા મળશે એ ગેમા 1.41. તો ગેમાની વેલ્યુ 1.41 એ આપણો આન્સર થશે.